આજે આપણે આવી ગયા છે આપણા વાસુ તાલુકાના જામલિયા ગામમાં. ભાઈનું નામ સપનેશભાઈ ચિમનભાઈ પટેલ. હા, તો સપનેશભાઈ નું આ ઘર છે. આ ઘરની બાજુમાં અહીંયા દર છે. દરમાં કોઈ સાપ ભરાઈ ગયો છે. તો કયો સાપ છે ચાલો આપણે એને કાઢીએ અને પકડીને સુરક્ષિત વાતાવરણમાં છોડશું. ચાલો. मेरा जोर देखूं पावड़ा को लोहाड़ा तो तथा तो रुक घेरा गया थोड़ा गिराना दूरा दूरा બરાબર પાણી બદલે તો મિત્રો આ જોઈ શકો છો આ ભારતનો ઝેરી સાપ જેને આપણે અંગ્રેજીમાં ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા તરીકે ઓળખવામાં આવે છે અને ગુજરાતીમાં ભારતીય નાગ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો આને વૈજ્ઞાનિક ભાષામાં નજર તરીકે ઓળખવામાં આવતો હોય છે અને આમાં ન્યુરોટોક્સિક પ્રકારનું ઝેર હોય છે. જ્યારે પણ આપણને એવો સાપ કઢે ત્યારે 40 થી 45 મિનિટ અંદર હોસ્પિટલ જવું અને મિત્રો આપણે હોસ્પિટલ એ જગ્યાએ જવાનું જ્યાં એન્ટીવેનમ અવેલેબલ હોય. મિત્રો એવો સાપ કઢે ત્યારે ભગત બુઆ કે ચક્કરમાં પડવું નહીં, સીધું હોસ્પિટલ જવું એ ખૂબ મહત્વનું છે. નહીં તો મિત્રો જીવ પણ જઈ શકે છે. એવો સાપ દેખાય તો અમને સંપર્ક કરો કાં તો વન વિભાગને જાણ કરો, જેથી આપણે એને પકડીને સુરક્ષિત વાતાવરણમાં છોડીશું. અને સાપ એવી એક વસ્તુ છે કે પર્યાવરણ જાગૃતિ માટે ખૂબ જ જરૂર છે અને સાપ એ વસ્તુ ખેતીવાડીની રક્ષા પણ કરે છે, જેના કારણે આપણે ખેતીમાં ખૂબ જ મદદરૂપ થાય છે. એટલે એને મારવું નહીં મિત્રો. તો ચાલો આપણે એને પેક કરી લે અને સુરક્ષિત વાતાવરણમાં છોડીશું. एक घंटे माची शायद मांगे अगरबत्ती पानी छोड़ा